દેવભૂમિ દ્વારકાથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે કે જ્યાં આરએસપીએલ ઘડી કંપની સામે જમીન પ્રદૂષણને લઈને હાઈકોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે। અહીં જમીનની અંદર ખેડૂતોની જમીનની અંદર જે પ્રદૂષણ થતું હતું તેને લઈને જીપીસીબીની ઝાટકણી કાઢવામાં આવી અને સમગ્ર મામલે કોર્ટે આરએસપીએલ ઘડી કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં પ્રદૂષિત પાણી છોડાતું હોવાના મામલે 20 લાખનું વળતર ચૂકવવા માટે આદેશ કર્યો છે। કારણ કે આ સમગ્ર મામલે જીપીસીબીએ કોઈ પગલાં નથી લીધા અને તેને લઈને 20 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કરાયો। ખેડૂતોના ખેતરને નવી માટી સાથે વ્યવસ્થિત કરવા માટે પણ આદેશ કરાયો છે। જીપીસીબીના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ તપાસ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે। મારી ઘડી ડિટર્જન્ટ કંપની જે કોરંગા ગામે આવેલી છે એ ઘડી ડિટર્જન્ટ કમ્પાઉન્ડની અંદર મારી માલિકીની જમીન આવેલી છે અને માલિકીની જમીન એટલી બધી બગડી ગઈ છે, ખારું પાણી પ્રદૂષણવાળો છોડી આરએસપીએલ કંપનીએ જમીનનું ખાર્યું કરી નાખેલ છે। એ બાબતમાં અમે હાઈકોર્ટમાં પણ ગયા હતા। હાઈકોર્ટે નામદાર હાઈકોર્ટે એવડો હુકમ કર્યો છે કે ભાઈ જમીન સુધારી દેવાનું અને ખેડૂતને જે 4 વર્ષની જે નુકસાન છે વળતર પૂટે 20 લાખ રૂપિયા ચૂકવવાનો હુકમ કરેલ છે। બાલુભા દ્વારા 2018 થી 2023 સુધી અનેક વખત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ અરજીઓ કરવામાં આવેલ, પરંતુ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા બાલુભા પબુભા કેરની અરજીઓ અન્વયે કોઈ કાર્યવાહી ન થતા અરજદાર દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર આ સમગ્ર મામલો લઈ જવામાં આવેલ, જે અન્વયે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ખૂબ કડક વલણ અપનાવીને જીપીસીબીના અધિકારીઓને 20 લાખ રૂપિયાનું કમ્પન્સેશન ચૂકવવા માટે હુકમ કરવામાં આવેલ છે।